બરાબર છે. હા હા. સૌ સત્સંગી વડીલ ભાઈ બહેનોને નમસ્કાર. આપણે દરરોજ નિયમિત રીતે નિશ્ચિત સ્થળે પરમાત્માની વાતો સાંભળવા માટે, તદુપરાંત આપણો જીવન વિકાસ કેવી રીતે થાય, આપણા મન, બુદ્ધિ, હૃદય, અંતઃકરણ પવિત્ર કેવી રીતે બને, ભગવાનના લાડકા દીકરા કેવી રીતે આપણે થઈ શકીએ, તે માટે સતત આપણે અહીંયા સૌ ગીતા જ્ઞાન યજ્ઞની અંદર મળતા રહેલા છીએ. કારણ કે હવે જે બાકીની જે આપણી જિંદગી છે એ આપણે પ્રભુના કામની અંદર, ભગવાનના ચિંતનની અંદર જો આપણે આપીએ તો પછી હા તો આપણો આધ્યાત્મિક વિકાસ આ પ્રમાણે પોતે થઈ શકે. બરાબર છે. હેલો. હા, એટલે નીચે રાખો. બસ. હેલો. બરાબર. એટલે એટલા માટે નિયમિત રીતે આપણે સૌ મળતા રહેલા છીએ અને કાયમ સવારે આપણે યાદ દેવડાવવાનું કે આપણી ઘડિયાળની અંદર સાંજના 4 વાગ્યા છે, હજુ 6 વાગ્યા નથી. તો 6 વાગ્યા પહેલાં જેટલું પણ પ્રભુનું કીર્તન નામ ચિંતન થાય એટલું આપણે કરી લઈએ. આપણો ભારત દેશ છે, કોઈ પણ પથ્થર પાણી હોય ને એ પથ્થર ઉપર ટપક ટપક પડ્યા કરે તો પથ્થરને પણ કાણું પાડી દે છે. તો એ જ રીતે નિયમિત રીતે આપણે અહીંયા આગળ મળીએ અને ધીમે ધીમે બધું સાંભળીએ તો એ પણ આપણા સત્સંગ આપણા મગજની અંદર, મનની અંદર, બુદ્ધિની અંદર સ્થિર થઈ જાય. જેવી રીતે દરરોજ આપણે સ્નાન કરીએ છીએ, બ્રશ કરીએ છીએ, ચા નાસ્તો કરીએ છીએ, એ રીતે આપણા શરીરને દરરોજ સત્સંગ સાંભળવો જોઈએ કે જેથી એને સાંભળીને બેસી રહેવાનું નથી, પણ સાંભળીને પછી એને ગાયની જેમ વાગોળવાનું છે. જો તમે ચિંતન કરો ને તો તમને યાદ રહી જાય. તમે કેટલું વાંચો, કેટલું સાંભળો, એ પછી તમારે યાદ કરવાનું. મને કેટલું યાદ રહ્યું એ કરો તો થોડું ઘણું 500 શબ્દો સાંભળ્યા હોય તો 5 શબ્દો તો આપણને યાદ આવે. તો 5 શબ્દો એકદમ આપણા મનની અંદર ફિટ થઈ જાય. આપણા ભારત દેશની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આપણે અહીંયા જે મળીએ છીએ ને એ ગીતા જ્ઞાન યજ્ઞ એટલે ગીતાની વાતો સાંભળવા માટે મળીએ છીએ. વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર આપણી શ્રીમદ ભગવદ્ ગીતા લઈ જાઓ ને તો ત્યાં જે બુદ્ધિશાળી વર્ગ કહેવાય, જે ઇન્ટેલિજન્ટ, આમ બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એ આ ગીતા વાંચે તો એમાં જે ગીતામાં જે કહેવાયું છે, એના જે વિચારો કહેવાયા છે એ વાંચે અને સમજે ને તો માથે મૂકીને પોતે નાચે. કારણ કે ગીતામાં જે એ કહેવાયું છે એ માનવ વિષયક કહેવામાં આવ્યું છે. ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને આપણને બધાને માણસ જાતની ઉન્નતિ કેવી રીતે થાય તેનો માર્ગ ભગવાને આપણને બતાવ્યો છે. જેવી રીતે ગીતાની અંદરના જે વિચારો જે છે એ પ્રેરક છે, બોધમય છે, જીવનને આગળ લઈ જવા માટે પોતે છે. અને જેવી રીતે ગગનને ગગનની ઉપમા આપી શકાય, સાગરને સાગરની ઉપમા આપી શકાય, તેવી રીતે ગગનને ગગનની ઉપમા આપી શકાય, સાગરને સાગરની ઉપમા આપી શકાય, તેવી રીતે ગીતાને ગીતાની ઉપમા આપી શકાય. હવે ગીતા વિશે આપણે વાત કરીએ તો ભગવાન કૃષ્ણે જે ગીતા કીધી છે એની લીટીની અંદર ભગવાનનો જીવ ઉપર અનહદ પ્રેમ જોવા મળે છે. લીટીની અંદર
ભગવાનનો ગીતા ઉપરનો અને જીવ ઉપરનો અનહદ પ્રેમ જોવા પોતે મળે છે. અને કોઈ ગીતાનો જે ભક્ત માણસ હોય એને લીટીએ લીટીની અંદર ભગવાન દેખાય છે, પ્રભુ દેખાય છે. કારણ કે ભગવાને પોતાનો અંશ સમા મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન, પોતાના અંશ સમા જીવને પાસે બેસાડીને એની પીઠ થાબડીને જે કંઈ કહેવાનું છે ને એ આંતરડું તોડીને ભગવાને કીધું છે. ભગવાને એમને એમ નથી કીધું, પોતાના અંશ સમા જીવને પીઠ થાબડીને ભગવાને માનવની ઉન્નતિ માટેનો રસ્તો બતાવ્યો છે. જેવી રીતે આપણા શરીરમાં 5 પ્રાણ છે: પ્રાણવાયુ, અપાનવાયુ, ઉદાનવાયુ, વ્યાનવાયુ, સમાનવાયુ. આ 5 વાયુ આપણા શરીરની અંદર છે. પ્રાણવાયુનું કામ શું છે? પ્રાણવાયુનું કામ છે, શરીરની અંદર લોહી હોય છે, એ લોહીને શુદ્ધ કરવાનું કામ પ્રાણવાયુનું પોતે છે. ત્યાર પછી અપાનવાયુ એટલે મળમૂત્રનો ત્યાગ આપણે કરીએ છીએ તે. સમાન વાયુ એટલે વાયુ, કફ, પિત્ત એને પોતે સમાન રાખે છે. અને ઉદાન વાયુ એટલે ઉદાન વાયુ એ કંઠમાં રહ્યો છે. એટલે કંઠમાં એટલે કે આપણે જે કંઈ વાણી બોલીએ છીએ ને એ કંઠમાં, એને ઉદાન વાયુ કહેવામાં આવે છે. જેનાથી માણસ પોતાના વિચારો પોતે વ્યક્ત પોતે કરી શકે છે. આને ઉદાન વાયુ કહેવાય છે. અને વ્યાન વાયુ આપણા શરીરની અંદર લોહીને ફરતું રાખે છે. આ 5 વાયુઓના ટૂંકમાં આ પ્રમાણે કામ છે. અને આપણે શા માટે? એટલા માટે આપણા શરીરમાં જેમ લોહી ફેરવવાનું કામ વાન વાયુ કરે છે, તેમ આપણા સંતો, ઋષિઓ, આચાર્યો, મહંતો એ ફર્યા. શા માટે ફર્યા? સંસ્કૃતિ ટકાવવા માટે ફર્યા. ફરે તે ચરે અને બાંધ્યો ભૂખ્યો મરે. આપણી જે સંસ્કૃતિ ટકી રહી છે ને એનું મુખ્ય કારણ શું છે? કે આપણા સાધુ સંતુઓ કાયમ સંસ્કૃતિના પ્રચાર માટે ફરતા રહ્યા હતા. એટલા માટે આપણી સંસ્કૃતિ આજ સુધી ટકી રહી છે. બીજી બધી સંસ્કૃતિ છે એ કાળના પટની અંદર દબાઈ ગઈ છે. એટલા માટે તો સરસ મજાનું કહેવામાં આવે છે કે શિલ્પતણી સુંદર પ્રતિમાને, શિલ્પતણી સુંદર પ્રતિમાને કાળે ભંગાર જાણી. શિલ્પતણી સુંદર પ્રતિમાને કાલે ભંગાર જાણી. માટી ભેળી માટી કીધી ને રહીના નામો નિશાની. ચિત્રકલામય રંગ અનોખા, ચિત્રકલામય રંગ અનોખા, કોઈકે પૂર્યા પીછાણી. કાળ તણોતર ઉપર ફરતા થઈ ગઈ છબી ઝાંખી. લાકડું વેરવું, લોઢું કાપવું, ઘડવું સોનું કે ચાંદી. દિસતી એમાં ના આઝાદી, સઘળી છે કાળ ગુલામી. કાળ કરતા પ્રભુ રામને, કાળ કરતા પ્રભુ રામને જેણે લીધા છે પીછાણી. એવા ભક્તોએ કીધી છે કાળની રેવડી દાણા દાણી. કાળ ગયો પણ કાવ્ય ગયું નહીં. જેમના જીવનમાંથી એવા વિલા કોઈ પાક્યા, એવા વિલા કોઈ પાક્યા જેની કાળ કરે છે ગુલામી. શરીર મહાન જે ભક્તો થઈ ગયા, સમય પણ એની આ પ્રમાણે ગુલામી કરે છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય શું છે? આ સંતો મહાત્માઓ અમર પોતે થઈ ગયા. સંસ્કૃતિ ટકાવવા માટે એ લોકોએ રાત દિવસ પોતે મહેનત કરી, લોહીનું ટીપે ટીપું પોતે ખર્ચી નાખ્યું. ગીતામાં ભગવાન 6થા અધ્યાયના 3જા શ્લોકમાં ફર્સ્ટ ક્લાસ કહે છે કે તારે તારો ઉદ્ધાર તારી જાતે કરવાનો છે. તારે આપમેળે ઊભા થવાનું છે. કોઈ બાવાજી આવશે, આશીર્વાદ આપશે કે બેટા તેરા કલ્યાણ હો જાય, એમ તારું કલ્યાણ થવાનું નથી. તારે તારી જાતે ઊભા થવાનું છે, આપમેળે ઊભા થવાનું છે. કોઈના નાદમાં પડવાનું નથી. ગીતા કાળે સ્પષ્ટ ભાષામાં કીધું છે કે તારે આપમેળે ઊભા થવાનું છે. તું બેઠો બેઠો વિચાર કરે, કોઈ બાવાજી મળી જાય, આપણને આશીર્વાદ આપે અને મારો ઉદ્ધાર થઈ જાય, આવી જે ભ્રામક માન્યતા હોય ને તો એ કાઢી નાખવી જોઈએ. ત્યારે ભગવાન પોતે જ ગીતાની અંદર આ પોતે વાક્ય પોતે બોલ્યા છે. એના વિશે આપણે ઘણી વખત આપણે વાત કરીએ છીએ
કે આપણે સાંભળી પણ છે, તો ફરીવાર આપણે કરીએ છીએ કે સંત કન્ફ્યુસિસ હોય છે. સંત કન્ફ્યુસિસ નામના મહાન સંત ચીન દેશની અંદર થઈ ગયા. એમની પાસે બધા શિષ્યો ભણવા માટે બધા આવતા હતા. બધા શિષ્યો સરખા હોય નહીં. એક શિષ્યે વિચાર કર્યો કે ગુરુજીને આપણે ખોટા પાડીએ. એટલે ખોટા પાડીએ એટલે ગુરુજી ખોટા પડે એવું કામ કરું કેવું. એટલે મારા હાથમાં ચકલીનું બચ્ચું રાખું. ચકલીનું બચ્ચું રાખીને પૂછ્યું કે આ જે ચકલીનું બચ્ચું છે એ જીવતું છે કે મરેલું છું? જો એમ કહેશે ગુરુજી જીવતું છે તો મુઠ્ઠી વાળી દઈશ, બચ્ચું મરી જશે. ગુરુજી એમ કહેશે કે ચકલીનું બચ્ચું મરેલું છે તો મુઠ્ઠી ખુલ્લી રાખીશ. એ બંને પ્રશ્નો પૂછીશ તો બંનેમાં ગુરુજી ખોટા પડશે. એટલે આવો વિચાર કરીને શિષ્ય સંત કન્ફ્યુસિસ પાસે પોતે જાય છે. આ તો ગુરુ હતા. ગુરુજીએ જવાબ આપ્યો, બહુ સરસ પોતે જવાબ આપ્યો કે ચકલીના બચ્ચાને જીવાડવું પણ તારા હાથની અંદર છે અને મારવું પણ તારા હાથની અંદર છે. એ પ્રમાણે આપણો ઉદ્ધાર કરવો કે અધોગતિના પંથે જવું એ આપણા હાથની વાત છે. આજે સૌ આપણે સાયન્સના યુગમાં જીવી રહ્યા છીએ, વિજ્ઞાનના યુગની અંદર આપણે બધા જીવી રહ્યા છીએ. પણ આજે શું છે, બધાને ઇઝી જોઈએ. ઇઝી એટલે કે સહેલું, તાત્કાલિક બધું માણસને પોતે જોતું હોય છે. આજે માણસને વિદ્યા તો મેળવવી છે અને વિદ્યાવાન તો થવું છે, પણ મહેનત નથી કરવી, તપસ્યા નથી કરવી, સાધના નથી કરી. BA થવું છે, મેટ્રિક પાસ થવું છે, સારી ડિગ્રી મેળવવી છે, એમાંથી અમુક પ્રશ્નો પોતે મોઢે કરી નાખે. એમાંથી અમુક પ્રશ્નો તો પૂછાવાના છે ને કે 30 કે 35% આપણે પાસ થઈ જઈશું. આ માટેને કોઈ જાતની મહેનત પોતે કરવી નથી અને એમને એને પોતે વિદ્યા મેળવવી છે. તો વિદ્યા પોતે કેવી રીતે મેળવી શકે? વિદ્યા મેળવવા માટે તમારી મહેનત, અભ્યાસ પોતે કરવું પડે. પણ માણસને થવું છે ખરું, પણ એના માટે એને મહેનત નથી કરવી, પુરુષાર્થ એને પોતે કરવો નથી. જેવી રીતે એને વિદ્યા મેળવવા માટે મહેનત નથી કરવી, તો એવી જ રીતે પૈસા કમાવા માટે પણ એને મહેનત કરવી ગમતી નથી. એટલે માણસ અલગ અલગ પ્રકારના રસ્તા શોધે છે. લોટરીની ટિકિટો લે, રેસ રમે. આ બધું પોતે રમતો હોય અને કે આમ જો બેઠા બેઠા જો પૈસાદાર થઈ જવાય, પૈસા મળે તો ઘણું સારું. અને અમુક માણસો કેવા હોય છે કે એમની સામે કોઈ શ્રીમંત ડોસી રહેતી હોય, એનો કોઈ વારસદાર ના હોય, તો માણસ શું વિચાર કરે કે આ ડોસી શ્રીમંત છે, ઘણા પૈસા છે, વારસદાર કોઈ નથી, તો પછી એનો વારસદાર હું કેમ થઉં? એની મિલકત મારા હાથમાં કેવી રીતે આવે? એટલે અવનવા પોતે વિચાર કરતો હોય છે. એટલે કે એ ડોશીની મિલકત મારા ભાગે કેવી રીતે આવે, સતત એનો વિચાર કરતો હોય છે. ટૂંકમાં આ પ્રમાણે પ્રયત્ન વગર એ લોકોને વિદ્યા પણ જોઈએ છે, પ્રયત્ન વગર પૈસા પણ પોતે જોઈએ છીએ. તમે પ્રયત્ન વગર જો તમે પૈસા મેળવવા માટે તમે પ્રયત્ન કરો ને, તેમાં કોઈ પણ પ્રકારનો આનંદ નથી આવતો, કોઈ પણ પ્રકારનો પડકાર નથી આવતો, એમાં કોઈ પણ પ્રકારની સુગંધ નથી આવતી. તમે મહેનતથી પૈસા કમાયા હોય ને, તેમાં એક દૈવી સુગંધ આવે છે. તમને પૈસા કમાવાનો પણ એક પ્રકારનો આનંદ તમને પોતે આવે છે, ને તેવો આનંદ આવતો નથી. હંમેશા મફતિયા વૃત્તિથી ધન લીધું હોય ને, તો માણસનો જે આત્મા છે ને, એ આત્મા ખુશ રહેતો નથી. પોતાની જાત મહેનતથી એ પોતે પૈસા કમાયો હોય તેનો આનંદ રહે છે. તો ગીતા આપણને પ્રયત્ન કહેવા, ગીતાની અંદર પ્રયત્નને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે. આ વાતને બરાબર માણસે યાદ રાખવી જોઈએ. કોઈ પણ વસ્તુ માટે પ્રયત્ન, મહેનત, પુરુષાર્થ, સાધના તો કરવી પડશે, તો જ તમને એ વસ્તુ મળશે. ઓટોમેટિક તમને મળી જશે નહીં. માણસને પ્રયત્ન વગર વિદ્યા જોઈએ, પ્રયત્ન વગર વિદ્યા જોઈએ, પણ પોસિબલ નથી. ઘણા માણસો શું કહેતા હોય છે, ઘણા માણસો કહેતા હોય છે કે દુનિયામાં પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી, ખાલી રામ નામ કરતા બેસી રહો, જે હશે ભગવાનની ઈચ્છા પ્રમાણે થશે. ભગવાનને યાદ કરો, ભગવાનને હાક મારો,
ભગવાનની સ્તુતિ કરો, આવું બધું કરો ને તો ભગવાન ઓટોમેટિક આપણને પૈસા આપશે. પણ ફક્ત હાક મારવાથી કંઈ ભગવાન આપણને પૈસા આપી દેતા